નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જાફરાબાદ કામધેનુ ગૌશાળા ખાતે લોકમેળાનું ઉદ્ઘાટન ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ ખંડેરા હનુમાનજી મંદિરના મહંત ગોમતીદાસ બાપુએ કર્યું. જાફરાબાદ શહેરમાં વઢેરા રોડ પર આવેલ કામધેનુ ગૌશાળામાં દર વર્ષે શ્રાવણ મહિનામાં લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. શ્રી કામધેનુ ગૌસેવા ટ્રસ્ટના લાભાર્થે આયોજિત ભવ્ય લોકમેળો ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તથા ખંડેરા હનુમાનજી મંદિરના મહંત ગોમતીદાસ બાપુના વરદ હસ્તે રિબિન કાપી દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરાયું. કામધેનુ ગૌશાળા છેલ્લા ઘણા વર્ષોથી લૂલી લંગડી અપંગ અને બીમાર ગાયોની સેવા કરી રહ્યું છે. દર વર્ષે લોકમેળાનું આયોજન અહીં કરવામાં આવે છે અને આ લોકમેળામાંથી આવતી તમામ રકમ આ ગાયોની સેવામાં વાપરવામાં આવે છે. તેથી કામધેનુ ગૌશાળા દ્વારા દરેક લોકોને આ મેળામાં વધુમાં વધુ લાભ લેવા માટે જણાવ્યું છે. ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, ખંડેરા હનુમાનજી મંદિરના મહંત ગોમતીદાસ બાપુ, સંદીપભાઈ શિયાળ, મહેશ દાદા, કમલેશભાઈ સાખટ, મનોજભાઈ ચુડાસમા, વિક્કીભાઈ સોલંકી, સુનિલ બારૈયા, વિભીમભાઈ બારૈયા, વેપારી આગેવાન હર્ષદ મહેતા, ખારવા સમાજના નારણભાઈ બાંભણિયા, મગનભાઈ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો, શ્રી કામધેનુ ગૌસેવા ટ્રસ્ટના તમામ સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ખુશીના અવસર ઉપર જાફરાબાદની જાહેર જનતા ઘણા દિવસથી બાળકો આ એક મેળાનું આયોજનની વાટ જોઈને બેઠા હતા. તો આજ કામધેનુ ગૌશાળા તરફથી આજનું ઉદ્ઘાટન થયું. ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી આ તકે ઉપસ્થિત હતા. બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, અમારા શહેર ભાજપ પ્રમુખ, યુવા ભાજપ પ્રમુખ તેમજ નગરપાલિકાના સદસ્યશ્રીઓ અને ગામના અગ્રણી અને વેપારી એસોસિએશનના પણ અગ્રણી તમામ લોકો અહીં ઉપસ્થિત હતા. ખારવા સમાજના અમારા નારાયણભાઈ પણ અહીં ઉપસ્થિત છે. તમામની હાજરીમાં આ લોકમેળો છે આજે ખુલ્લો મુકાણો છે. ગાય માતાની સેવા કરવા માટે થઈને જે કામધેનુ ગૌશાળામાં જે અલગ જગાડી છે તેને ફૂલની તો ફૂલની પાખરી ગાય માતાને કંઈક મળી રહે તેના અનુસંધાને આ મેળાનું આયોજન કર્યું છે. જાફરાબાદની તમામ જનતાને અનુરોધ સાથે કહું છું કે યજ કિંચિત પણ સાથે સાથે થોડુંક નહીં તો થોડુંક રીતે પણ આ મેળાનો લાભ લ્યો, જેથી કરીને આપણાથી આમ ન દેવાય તો આ રૂપે પણ ગાય માતાની સેવા થઈ શકે. પવિત્ર શ્રાવણ માસના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે એ અનુસંધાને કામધેનુ ગૌશાળા દ્વારા દર વર્ષે આ આયોજન આનંદ મેળાનું કરે છે. ધારાસભ્યનો શ્રી હૃદયથી આભાર વ્યક્ત કરે છે કે આવા તકે આવો અનમોલ તક મળી છે. તો તમામ જાફરાબાદની જનતાને અને તમામ લોકોને અનુરોધ સાથે કહીએ છીએ કે કામધેનુ ગૌશાળાનો લાભ જ્યાદામાં જ્યાદા જે લોકો લે અને ગૌ માતાની સેવા કરીએ. આ તકે હું અમારા કામધેનુ ગૌશાળાના અમારા ટ્રસ્ટીશ્રીઓ, પ્રમુખશ્રી અમારા બાપભાઈ છે, અમારા કૃપાલસિંહ છે, વિરમસિંહ બાપુ છે, પ્રકાશભાઈ સાખટ છે, ચંદુ પટેલ છે, તેવા તમામ કાર્યકર્તાને અહીંયાથી હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. અને આ મેળો સફળતાથી પાસ થાય 15 દિવસમાં કોઈને પણ કાંઈ ન થાય એવી ભગવાનને પ્રાર્થના સાથે અસ્તુ.